સરકારને વિનંતી કરી છે સાહેબ, સરકાર અમને નાનું મોટું મકાન આપો. અને તો અમને રોડ પર કરી નાખ્યા. ના એક છોકરો લઈને ક્યાં ભીખ માંગે ને તો ચોમાસા ભાડા માંગે. ગરીબોને તો ગરીબોને જો ને સાહેબ ભાડા આપો, અમને ભાડા આપી દો, તમે જતા રહીએ, અમે ખાલી કરી નાખીએ તમારી જમીન, અમારે શું કરવાનું? આધાર આપ્યો નથી સાહેબ, અને મકાનો તોડી નાખ્યા. તો કશું 15 વર્ષથી અમારી લડાઈ મકાનની જ છે કે ઘર હાથે ઘર અમને આપો. ઓકે અમારે મકાન જોઈએ સાહેબ, અમે તો રોડ પર આવી ગયા, નાના છોકરા ક્યાં લઈને આવી સાહેબ? ગરીબોની સરકાર હોય તો રહેવાનું પહેલાં વ્યવસ્થા ન કરે, હજુ આ 3 દિવસ ત્યાં કોઈ ખાવા પીવાનું પૂછવા નહીં. માંગ ખાલી મકાનની માંગ, વૈકલ્પિક રહેવાની સુવિધા મને કરે છે. ભાજપના તો કોઈ માણસ પાણીની નહીં પૂછતો. અમદાવાદના ઈસનપુર વિસ્તારની અંદર જે રીતે કાચા પાકા મકાનો તોડવામાં આવ્યા, ડિમોલેશન કરવામાં આવ્યા છે, ત્યારે હાલમાં અત્યારે અહીંયા કહી શકાય કે 200થી વધારે મકાનો અહીંયા તોડી પાડવામાં આવ્યા છે. તંત્ર દ્વારા જે દબાણો હતા તે દૂર કરવામાં આવ્યા છે, પણ અહીંયાના જે સ્થાનિકો છે તે લોકોનું માંગ છે કે મકાનની સામે અમને મકાન જોઈએ છે. ત્યારે અહીંયાના સ્થાનિકો સાથે આપણે વાત કરીશું કે તે લોકોનું શું કહેવું છે, કે શું મકાનો મળ્યા છે, અને મકાનો મળ્યા છે તો કઈ જગ્યાએ ફાળવવામાં આવ્યા છે તે અંગે આ સ્થાનિકો અહીંયા જે છે તેમની સાથે ચર્ચા કરીએ. શું નામ છે આપનું? અજયભાઈ. અજયભાઈ, કેટલા વર્ષથી રહો છો અહીંયા આપ? ઓછામાં સાહેબ 35 વર્ષથી અમારે અહીંયા રહીએ છીએ. 35 વર્ષથી અમે સરકારમાં રજૂઆત બી કરેલી છે અમુક કાગળિયાની, તો મને વૈકલ્પિક જગ્યા આપતા હોય ને અહીંયાથી હટાવવાની સાહેબ. અમે આપણી તમારી નમ્ર વિનંતી છે કે અમને કોઈ વૈકલ્પિક જગ્યા આપો ને તમે ત્યારે તમારે અસર એ મકાન તમે તોડી કાઢો. મને કોઈ આધાર આપ્યો નથી સાહેબ, ને મકાનો તોડી નાખ્યા. કેટલા મકાનો હતા? મકાનો આશરે 200 મકાન છે સાહેબ. આના પહેલા નોટિસ આપી હતી ખરી? આ નોટિસ આપી હતી સરકારે. નોટિસ કેટલા સમય પહેલા આપી હતી? ઓછામાં ઓછું આના પહેલાં 5-1 વર્ષ થઈ ગયા ત્યારે નોટિસ આપી હતી અમને. અત્યારે હાલમાં કઈ હજી બી ડિમોલેશનનું કામ ચાલુ છે, તોડવાનું કામગીરી ચાલુ છે? ચાલુ છે સાહેબ, ચાલુ છે. શું માંગ છે આપની સરકાર પાસે? માંગ ખાલી મકાનની માંગ, વૈકલ્પિક રહેવાની સુવિધા મને કરેલો સાહેબ. સવિતાબેન, કેટલા વર્ષથી રહો છો? 40 વર્ષ થયા. ક્યારે મકાન તૂટ્યા આપ? કાલે. કેટલા બાળકો છે? એક જ બાળકો છે. શું માંગ છે, કેમ તોડવામાં આવ્યા, કઈ કારણ આપ્યું હતું? શું માંગ છે સરકાર જોડે? મકાનની સામે મકાન જોઈએ છે. ઓકે. તારાબેન, આ મકાનો તોડી પાડવામાં આવ્યા, શું કહેશો આપ? અમારે મકાન જોઈએ સાહેબ, અમે તો રોડ પર આવી ગયા, નાના છોકરા, નાના બચ્ચા ક્યાં લઈને પડે સાહેબ? અત્યારે ચોમાસું આવી ગયું, નાના બચ્ચા લઈને ક્યાં પડવાનું? સરકાર કે મકાન આપશું તો મકાન આપ્યા નથી સરકાર, અને અત્યારે અમને રોડ પર કરી નાખ્યા. નાના છોકરા લઈને ક્યાં ભીખ માંગે ને તો ચોમાસા ભાડા માંગે, તો ભાડા 10,000 રૂપિયા ભાડા ભરવાના. ગણિયાતી માંગે, ગણિયાતી લાઈન ક્યાં આપવાના અમારે? તો અમારી પાસે શું સગવડ થાય નહીં, અમારી પાસે પૈસા હે નહીં, અમે આપીએ. અમે રોડ પર પડી રહ્યા, તમે સરકારને એક જ માંગણી કરી કે સરકાર અમને તોડો તો અમને ઘર બહાર આપો. અમારી માંગણી ઘર બહાર નહીં, અમારે કઈ બીજું કાંઈ જોતું નહીં. આના પહેલા નોટિસ આપવામાં આવી હતી? આવી હતી. કેટલા સમય પહેલા આપવામાં? થઈ ગયું. એના પછી કોઈ નોટિસ નથી આપવામાં આવી? હમણાં વચમાં પાછી આવી ગઈ, ઘર તોડી ગયા. 10 દાડા જેવું થયું અને નોટિસ આપીને ગયા હતા અમને, અને બીજા દાડે અમારે ઘર તોડી ગયા. શું માંગ છે સરકાર પાસે? ઘરની માંગણી, ઘર જોઈએ, બીજું કશું નહીં જોતું. છોકરા લઈને ક્યાં રોડ પર અમારે ફરવાનું? અત્યારે ચોમાસું આવી ગયું, આ ચોમાસામાં અમે જઈએ તો ક્યાં જઈએ? અત્યારે ક્યાં તો ફરી જશું, પછી ક્યાં રહેવા જશું? તો સરકારને કીધું તો સરકાર કેમ કે અમે આપશું તમારા. સરકાર તો એમ કે છે ગરીબોની સરકાર છે. ગરીબોને તો ગરીબોને જો ને સાહેબ, ઘર આપો, અમને બહાર આપી દો, તમે જતા રહીએ, અમે ખાલી કરી નાખીએ તમારી જમીન, અમારે શું કરવાની? અમને ઘર આપી દો, તમે જતા રહીએ. આ મકાન જ્યારે લીગલ હતા, ટેક્સ બિલ, લાઇટ બિલ એવું કંઈ આવતું હતું ખરી? લાઇટ બિલ આવતું હતું, લાઇટ બિલ પડતા હતા ખાલી, બીજું કશું નતું પડતું. ટેક્સ બિલ નતું આવતું? ના, એવું કંઈ નથી. ઓકે. એના પહેલા કોઈ અધિકારી કે કોઈ આવ્યું હતું ખરી કહેવા માટે? કોઈ નથી આવ્યું, કોઈ. ઓકે. અધિકારી નથી આવી સાહેબ. કોઈ સામે વાત કરી છે કે મકાન આપવામાં આવશે કે એવી કોઈ સરકાર? વાત કરી હતી કે અમે મકાન આપશું તમને, તમે હટાઈ દો તો તમને મકાન આપી દેવું. ક્યાં આગળ આપવામાં આવશે? અમને કીધું તો લાંપાનું, પણ હજુ કશું આવ્યું નહીં. સતીશભાઈ, આ મકાન તોડવામાં આવ્યા, શું કહેશો આપ? બસ સાહેબ, બીજું કંઈ કહેવા માંગતા નહીં અમે. આ મકાનો અમારા પાડી નાખ્યા છે અત્યારે, તો કોઈ અમારા સામે કોઈ સગવડ આપી નથી. અને ડાયરેક્ટ અમારે 4-5 નોટિસ આવી, કોઈ સગવડ વગર ડાયરેક્ટ મકાન અમારા પાડી નાખ્યા.
કોઈ નોટિસ કે એવું કોઈ આપવામાં આવ્યું નથી કોઈ અધિકારી દ્વારા કે કોઈ અધિકારી મળવા આવ્યા હતા ખરી આપને? અધિકારી મળવા નથી આવ્યા, ડાયરેક્ટ આવીને એમને પહેલાં અમે 4 મહિના પહેલાં અમને નોટિસ આપી હતી. પછી એના પછી 30 તારીખે આવીને એક નોટિસ આપી તો કે તમે 30 તારીખે મકાન ખાલી કરી દેજો. ભાઈ 30 તારીખ પછી એ પાછા આવ્યા નથી, ડાયરેક્ટ આવીને અમારા મકાનો પાડી નાખ્યા. ઓકે, આપની શું માંગ છે? સાહેબ ઘર આપો, બીજું શું કોઈ આપણે નાના નાની પબ્લિક છોકરાઓ લઈને કાં જાય? કેટલો સમય થયો આ તોડે પાડે અને કેટલા દિવસથી આ કામગીરી ચાલે છે? એવું કંઈ કાલે પાડી નાખ્યું એક જ દિવસમાં. આજે કોઈ આવ્યું હતું ખરી? કોઈ નહીં આવ્યું. કોઈ નથી. એના વિશે કોઈ તોડવા બાબતે હજી મકાનો તોડવામાં આવશે એવું કંઈ કહેવામાં આવ્યું છે ખરી? બીજું નહીં, હવે જે તોડવાનું હતું તોડી નાખ્યું. આ મકાનો તોડી પાડવામાં આવ્યા, શું કહેશો? શું સાહેબ કે હવે આ નોટિસો આલી હતી 25 દિવસથી, પણ કંઈ પહેલાં આપી પણ આવ્યા નહીં, તો અમે સામાન એમને એમ રાખ્યો તો એમને એમ તોડીને જતા રહ્યા. ક્યારે તોડવામાં આવ્યા મકાન? કાલ જ તે શનિવારે. કાલ તોડવામાં આવ્યા. આના પહેલાં કંઈ નોટિસ આપવામાં આવી હતી ખરી? આ પહેલાં એકવાર આવી હતી પણ કંઈ કીધું નહીં ને એમને એમ પૈસા કોઈ પાડવા આવ્યા નહીં, તો એમને એમ રહેવા આવ્યો. હા, શું માંગ છે આપની અત્યારે હાલ સરકાર સામે? સરકાર તો એમ કે છે ગરીબોની સરકાર છે. શું સરકાર ગરીબોની સરકાર હોય તો રહેવાનું પહેલાં વ્યવસ્થા ન કરે? હજુ આ 3 દિવસ થયા, કોઈ ખાવા પીવાનું પૂછવા નહીં આવ્યા. કોંગ્રેસના કાર્યકર્તા આવ્યા હતા, ખાવા પીવાનું આપીને ગયા. બે દિવસથી હાલવા આવે. ભાજપના તો કોઈ માણસ પાણીનું નહીં પૂછતો ને. આમ ને આમ તો શું, અમે આ જો અમારો સામાન ને બધું પડ્યું. છોકરાના વેકેશન ખુલી ગયા, નિશાળ કાલથી સોમવારથી ચાલુ થાય, તો ક્યાં જવું હતું? મકાન આપવાની કોઈ વાત કરી છે? કોઈ વાત નહીં કરી. મકાન નહીં, કોઈ પૂછવાય નહીં આવતું ને શું વાત કરી? મકાનની તો ક્યાં વાત કરો, કોઈ પૂછવાય નહીં આવ્યું ને હજુ સુધી. શું માંગ છે સરકાર સામે? શું માંગ કરો છો આપ? માંગ તો રહેવાની કંઈક સગવડ કરી દે તો સારું, બીજું શું કહેવું હવે? કંઈ છોકરાને નિશાળ રહે, કોઈ વેકેશન આ ખોલાઈ ગયું હવે, તો કંઈક રહેવાની વ્યવસ્થા કરી આપે તો સારામાં, બીજું શું કહેવું? કમોબેન, આ મકાનો તોડી પાડવામાં આવ્યા છે, કેટલા વર્ષથી રહેતા હતા અને કેમ તોડવામાં આવ્યા? અહીંયા મારી સાસુને રહેતા હતા 35 વર્ષથી રહેતા હતા, અને અમારા થયા છે અહીં 25 વર્ષ. 25 વર્ષમાં નોટિસો આવતી હતી. આપણે 15 વર્ષ પહેલા નોટિસો આવતી હતી. તે નોટિસો આવતી તો અમે અરજી નાખેલી છે, અમારા પુરાવા છે, માંગણી નાખી કે અમને ઘર આપો, અમે ઘર ખાલી કરી નાખી. તે પાછી અત્યારે 5 તારીખે અમારે નોટિસ આપી, તો અમે દિવાળીનો વધાર લીધો કે સાહેબ અમને આટલે દિવાળી ઉઠી, પણ ચોમાસું જતું રહે પછી અમને ખાલી તમને કરી આપશું જગ્યા, પણ ઘર હાટે ઘર અમને આપો. આ ગાંધીનગર અરજી નાખી, પછી આપણે લાલ દરવાજા અરજી નાખી, મણિનગર અરજી નાખી, તો એ કંઈ સગવડ થઈ નથી અમારે. એ લોકોએ શું કીધું? અધિકારીઓએ શું કીધું? અધિકારીઓ અમારે 2 માણસ હતા ને, એ અમારા બધા ડોક્યુમેન્ટ લઈને ગયા હતા. નોટિસો આવી હતી ને અમારી, તમારા બધું ડોક્યુમેન્ટ લઈને ત્યાં ગયા હતા નાખવા. પછી શું કીધું ને શું નહીં અમને ખબર. આ મકાન તોડી પાડ્યા, સરકાર એમ કે છે ગરીબોને સરકાર છે, અમે પાકા મકાનો આપીશું. સરકાર તો એવું કહે છે, તો સામે પાકા મકાનો આપ્યા ખરી? ના, એમને પાડી ગયા છે. મળ્યા છે મકાનની સામે? મકાન મળ્યા આપને? ના, નથી મળ્યા. તો 15 વર્ષથી અમારી લડાઈ મકાનની જ છે કે ઘર હાટે ઘર અમને આપો, પણ ઘર અમને આપ્યું નથી, એમને પાડી ગયા.